તમારી એક્ટિંગ અને ક્રાફ્ટ પર વાત કરીએ, કેવી રીતે કેરેક્ટર એપ્રોચ કેવી રીતે કરવું? એક જે વાંચતી વખતે મને શું લાગી રહ્યું છે એ અને સંપૂર્ણ રીતે ડિરેક્ટર શું ઈચ્છે છે એ સમજવાનો પ્રયાસ કરવાનો. અને લગભગ વખત એવું થાય કે લગભગ વખત અમે સેમ હોઈએ. સીન્સમાં ખાલી કદાચ ક્યાંક ના મને એવું લાગે કે મારે આ રીતે અપ્રોચ કરવો જોઈએ, તમને આ લાગે છે ઓકે. એન્ડ મારું ઓલવેઝ આજ સુધી જેટલી પણ ફિલ્મો 11 ભાગ થઈ એમાં અપ્રોચ પૂરેપૂરો સરેન્ડર થવાનો જ રહ્યો છે. બિકોઝ આઈ ડોન્ટ થિંક કે આ એક્સપર્ટનું મીડિયમ છે, આ ડિરેક્ટર્સનું મીડિયમ છે. જો તમારામાંથી બેસ્ટ નીકળે છે તો ડિરેક્ટરને ક્રેડિટ જોવું જોઈએ, ખરાબ નીકળે છે તો એમ સોરી બહુ બધા અંશે એનું ક્રેડિટ ડિરેક્ટરને કે મેકરને જવું જોઈએ, કારણ કે વિઝન જ એમનું છે. અને આ મારી જોબ છે, મારું પેશન, મારું આર્ટ, મારું કલ્ચર પથ્થર પાડી નાખીએ તો હું નથી માનતો. યુ કાન્ટ પ્રૂવ ઇટ બિકોઝ હા તમે અગેન આપણે વાત કરીએ, તમે સ્ટાર છો કે તમે કોઈ ઇમેજ વાળા વ્યક્તિ છો તો કદાચ અમુક પ્રોબ્લેમ હોતા હશે. હું તો છું ને એટલે મને લાગતું નથી, પણ તમારી જોબ છે કે તમારે શું જોઈએ છે ઓકે એ કરીએ.